હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, ફરી એક મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો? ચલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મોર્નિંગનો નાસ્તો કરવા હાલો બધા. એક શાકભાજી ને ઉત્તમ શાકભાજી છે જે આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. તો હું છે ને એ કોમેન્ટ કરીને જણાવું. ઉષા નાની હતી ને તે રમકડે નહોતી રમી, એટલે તે રમકડે રમે છે. આ કાંક આપણો મકાનની આગળ જે સ્પેસ આવે જે એનો વ્યૂ છે. એમાં આપણે અમારા જે સાઢુભાઈનું જે મારા રિલેટિવનું મકાન છે ત્યાં આગળ મરસી છે. તો એ મરસી તમને બતાવું. હાવ જે મરસીના જે વિભાગમાં નાની નાની મરસી જે આવે ને એ મરસી છે. અને અત્યારે તો આપણે અહીંયા સામે બેઠા છીએ. આ એનું આગળ કંઈક સ્પેસનું જે મકાનની આગળ વ્યૂ છે, જે આ મકાન છે અને એની આગળ આ વ્યૂ છે જે તમને હું બતાવી રહ્યો છું. અને આપણે હમણાં ટૂંક સમય માટે તો અમદાવાદ જ શિફ્ટ થયેલા છીએ. એટલે આપણે સુરત તો હમણાં જવાનું છે નહીં. અને આવતીકાલે આપણે નવ્યાબેનને હોસ્પિટલે જવાની છે, તો ત્યાં આપણે જવાનું છે. એટલે આપણે હમણાં ટૂંક સમય માટે તો અહીં અમદાવાદ જ આપણે શિફ્ટ થયેલા છીએ, એટલે અહીંયા જ રહેવાનું છે. પણ આપણે ફૂલ ડે નવ્યાબેનને હિસકાવાનું કામ કરવાનું હોય છે આરામથી. અમારે વેદિકાબેન જો બતાવવા આવે કે હું લખ્યું આ જો તો મસા 5 વાગ્યાનો ટાઈમ છે. એટલે નવ્યાબેન ને વેદિકાને સૈયાને બધાને ગાર્ડનમાં લઈને હિસકાવા આવ્યા આપણે. એટલે બધા ત્યાં રમે, નાના નાના છોકરાઓ હોય. તો મિત્રો આજના વ્લોગમાં ફૂલ આપણે મોજ કરી. આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીશું. ન્યૂ વ્લોગમાં મળીશું ટુમોરો વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને થેન્ક યુ, બાય બાય.